અત્યારે તમને શેરીએ શેરીએ ગણેશજીના પંડાલ જોવા મળશે અને આ પંડાલમાં ગણેશજીની વિવિધ આકારની મૂર્તિઓ પણ જોવા મળશે. પરંતુ સુરતમાં એક એવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે કે જે ન માટીની બનેલી છે કે ન પીઓપીની. આ મૂર્તિ એવી કઈ ખાસ રીતે બનેલી છે કે જે તેને વિશેષ અને આકર્ષક બનાવે છે. શું છે આ મૂર્તિની ખાસિયત અને શું છે તેની વિશેષતા, આવો જાણીએ આ વિડીયોમાં. ગુજરાતમાં સરકાર ગણેશ ઉત્સવ દ્વારા 16 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી એક અદ્ભુત ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પ્લાસ્ટર ઓફ પેરિસ કે માટીમાંથી નથી, પરંતુ 350 કિલો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. મુંબઈના 15 કુશળ કારીગરોએ 1 મહિનાની સખત મહેનત બાદ આ કલાકૃતિને જીવંત કરી છે. પહેલી નજરે કોઈ વિશ્વાસ જ ન કરી શકે કે આ મૂર્તિ કાગળની બનેલી છે. કારીગરોની સૂક્ષ્મ કારીગરી એટલી અદ્ભુત છે કે મૂર્તિના દરેક આભૂષણ મુદ્રામાં જીવંતતા જોવા મળે. પરંતુ સવાલ એ થાય કે આટલો ભવ્ય અને અનોખો વિચાર આવ્યો ક્યાંથી? આ ઇકો ફ્રેન્ડલી પહેલ પાછળ શ્રેય છે સરકાર ગણેશ ઉત્સવ મંડળના સાગર રાજપૂતને જાય છે. મુંબઈમાં પીઓપીની મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધનો વિડીયો જોયા બાદ તેમને આ વિચાર આવ્યો. તેમનો હેતુ હતો કે પરંપરા પણ જળવાય અને પર્યાવરણને નુકસાન પણ ન થાય. પરંપરાગત રીતે મૂર્તિનું વિસર્જન નદી કે તળાવમાં થાય છે, પરંતુ પીઓપી અને રાસાયણ રંગોની બનેલી મૂર્તિઓ પાણીને પ્રદૂષિત કરે છે. આ પ્રદૂષણ જળચર જીવો માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ સમસ્યાનો ઉકેલ આ કાગળની મૂર્તિએ આપ્યો છે. આ અનોખી મૂર્તિનું વિસર્જન નદી કે સમુદ્રમાં નહીં, પરંતુ એક કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે. કાગળથી બનેલી હોવાથી તે પાણીમાં સરળતાથી ઓગળી જશે અને કોઈ પ્રદૂષણ પણ નહીં ફેલાવે. આટલું જ નહીં, વિસર્જન બાદ રહેલા પલ્પનો ઉપયોગ ખાતર તરીકે પણ થઈ શકશે. આ એક સંપૂર્ણપણે ટકાઉ ચક્ર છે. આ પહેલ માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી, પરંતુ એક સામાજિક સંદેશ પણ છે, જે દર્શાવે છે કે આપણે આપણી આસ્થા અને પર્યાવરણનું સંતુલન જાળવી શકીએ છીએ. આશા રાખીએ કે આ પ્રેરણાદાયક ઉદાહરણથી અન્ય લોકો પણ પ્રભાવિત થાય અને આગામી ગણેશ ઉત્સવમાં આપણે સૌ પર્યાવરણનું રક્ષણ કરવા ગણપતિ બાપ્પાને આવકારીએ. આ અદ્ભુત પહેલ વિશે તમારા વિચારો શું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.